જલસો ગુજરાતી જલસાને ખૂબ આદર આપીને હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. આનું જે સત્વ તત્વ છે એને કેન્દ્રમાં રાખીને આ કાર્યક્રમને હું કંકુનો ચાંદલો કરું છું, ચોખા ચોંટાડું છું અને પુનઃ એક વખત મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. ધન્યવાદ. તમને બધાને ખખડાવવા માટે, આનંદ કરવા માટે, સૂર અને શબ્દની સરસ મજાની વાત કરવા માટે આ ગુજરાતી જલસામાં આપ બધાનું સ્વાગત કરું છું. પણ એક હારે મને તાલ આપો તો આ બધાને કાઠિયાવાડથી મહારાષ્ટ્ર સુધીનો થાક ઉતરી જાય. કાઠિયાવાડ લીલા પહાડ યા બાનું ઝાડ સિંહો નિદ્રા, કાઠિયાવાડ લીલા પહાડ યા બાનું ઝાડ સિંહો નિદ્રા, નરસૈયો હાડ મહેમાન લાડ ખુલે કમાડ ભક્તિ નિનાદ નરવીર ફુફાડ સૂતા જગાડ સૌરાષ્ટ્ર ને વંદન લાખવા ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસ કૂધો ધમા ગુજરાત વરસ કૂધો ધમા ગુજરાત વરસ કૂધો ધમાર ગુજરાત. ડાયરો લોક સંગીતનો લાલ ચટાક ચટકો છે. ડાયરો લોક જીવનના લોકગીતોનો લટકો છે. શહેર ભલે આજે ફેશનમાં લાજે છે પણ હજી ગામડા ડાયરામાં ગાજે છે. ડાયરામાં દુહાછંદનો ધબકાર છે. ડાયરાના ગીતોમાં પ્રેમ અને વિરહની વેદનાનો ચિત્કાર છે. ડાયરો એક વ્યવહાર છે. ડાયરાને કાળજાના કટકામાં આહુડેથી ધોયો છે. ડાયરો કોઈના લાડક વાયામાં ખોબે ખોબે રોયો છે. ડાયરાએ ખાનદાનીનો આંબો જીવાડ્યો છે ભાઈ, અને ડાયરાએ લોક શિક્ષણ દ્વારા દેશને જગાડ્યો છે સાંઈ. પ્રાણભાઈ વ્યાસ, હું દિવાલીબેન વર્ષો પહેલા પહેલી વાર મુંબઈ આવ્યા અને પાર્લામાંથી અમારે બોરીવલી જવું હતું. એટલે અમારે ટેક્સીમાં બેહીને જવું હતું તો એક ભાઈ અમને ચડાવ્યા બહુ, કે તમે જાણીએ છીએ એવો દાગ દેખાવો કરજો, નકર ખોટા ઘુમરા મારી મીટર ચડાવશે. હવે એ તો બિચારો બહુ પ્રમાણિક હતો. જો અમે મૂંગા મરીએ તો અમને બોરીવલી પુગાડી જ દી, પણ ટેક્સી ઉપડી એની પેલા હું વળી હિન્દીમાં બોલ્યો. મેં કીધું વહાં સે વલાક લે લેના. ટેક્સી ડ્રાઈવર દાંત કાઢીને ગોટો ભરી ગયો. ટેક્સી ડ્રાઈવર એટલું બધું દાંત મીઠો કાઢો કે હું એને હિન્દીમાં ખીજાણો. મેં તું બી બધા દાંત ક્યું કાઢતો?
हमको मूर्ख समझते हो मन के तमे गुजराती में बोलो माणा वदरनो છું મને મારું મન મોર બની તને ગાટ કરે મન મોર બની તને ગાટ કરે મન મોર બની તને ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે ધાન ભરી ચાર સિંહ તુલે નદીઓ નવ નો બન ભાન ફૂલે નવ દિન કપોત દીપા ખુલે નવદીન કપોતની પાંખ ફૂલે નવદીન કપોતની પાંખ ફૂલે રામલ રામલ કાને મેરો મોર બની ધન ગાટ કરે મન મોર બની જાત કરતે કરતે મોર જાત કરતે થકે વનવાસ મોર જાત કરતાની મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે જીવ જાય આવે દીકરીને એમ થયું કંઈક અવાજ આવે છે કણ સ્થિતિ જનેતા ઓરડામાં જઈને જોયું 2-3 વર્ષનો દીકરો પડખામાં સૂતો જીવ જાતો નથી 10-12 વર્ષની દીકરી પૂછે છે માં જીવ નથી જાતો? ના બેટા નથી જાતો. મારો જીવ એટલા માટે જાતો નથી કે આ રોગમાં મારું આખું કુટુંબ ખલાસ્યું. છેલ્લો મારો વારો. મારા 2-3 વર્ષના દીકરાને ઉજેરીને મોટો કોણ કરશે? 10-12 વર્ષની દીકરીની આંખમાં ચમક આવીને એટલું બોલે, એટલી જ તકલીફ છે માં, એટલો જ વાંધો છે, એમાં જીવ જાતો નથી. તારા જીવને સદગતિ કરી દે. તું જીવ છો જન્માન વચનથી મને પરણાવી દે, હું ધણી તરીકે ઉજેરીને મોટો કરીશ. અને સાહેબ જીવ નીકળી ગયો વચનથી પરણ્યા પછી કે નટવર નાનો રે કાનો રમે છે મારી કે યદી 3 વર્ષના ધણીને કાખમાં બેહાડીને ગામના પાદરમાં છાણનો હુલ્લો નાખવા જાતી છે અને બજારમાં ઉભા કઈક યુવાનોને પ્રલોભન આપતા છે કે કેતો ગોરી હું તને ઘોઘાના ઘોડલા મગાવી દઉં, કેતો ગોરી હું તને ચિત્તલની ચૂંદડી મગાવી દઉં. તેથી આ દીકરીએ જવાબ આપ્યો તો ચૂંદડીનો ઓરનાર કાનો રમે છે મારી ખેલ. ગાયો કસુંબીનો રંગ, ઓ રાજ ગાયો કસુંબીનો રંગ, ઓ રાજ ગાયો કસુંબીનો રંગ. ઢોલ ત્રંબાળું ત્રહકિયા અને ગીતા મંગળ ગાય, મેદાને મરવા તણા અને સિંધુડા સંભળાય. પણ ગુજરાતની બહાર રહી અને મહારાષ્ટ્રના ગુજરાતીઓ જેટલી ગુજરાતી ભાષાની ચિંતા કરે છે ને મારા વાલા, એટલું હૃદયપૂર્વક કહેવું પડે કે બીજા એક પણ રાજ્યમાં આવા કાર્યક્રમો થતા નથી. એટલે સલામ છે મુંબઈના ગુજરાતીઓને. ભાઈ પાર્થિવભાઈ અને અજીતભાઈએ આ એક યજ્ઞ માતૃભાષા માટેનો કર્યો. ગુજરાતી